પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 3 માં છેડિયા દરવાજા પાસે આવેલા બાલાપીરની છેલ્લી શેરીમાં છેલ્લા 15 થી 20 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ઘેરી બની। આ સમસ્યાને લઈને શેરીના રહીશો દ્વારા વારંવાર નગરપાલિકાના પ્રમુખ શ્રી એન્જિનિયર કીર્તિભાઈ પટેલ, સ્થાનિક કોર્પોરેટર અને ભાવેશભાઈ મોદીને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પરિણામ મળ્યું નથી। ત્યારે ગટર ઉભરાઈને શેરીની બહાર માતાજીના મંદિર સુધી ભૂગર્ભ ગટરનો રેલો પહોંચી ગયેલ છે। ત્યારે વારંવાર આ ગંદકીમાંથી લોકોને પસાર થવું પડે છે। ત્યારે અહીં છેલ્લા 20 દિવસથી ગટર ઉભરાવાની સમસ્યા હોવાથી રોગચાળો થવાની પણ ભીતિ રહેલી છે, તેમજ નાના બાળકો વારંવાર બીમાર પડે છે। ત્યારે પ્રમુખશ્રીને રજૂઆત કરતા પ્રમુખશ્રી દ્વારા આ પ્રાઇવેટ જગ્યા છે જેવો ઉધરતાએ ભર્યો ઉડાવ જવાબ આપવામાં આવે છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ પણ પરિણામ આવ્યું નથી। જો કે હવે ટૂંક જ સમયમાં આ સમસ્યાનું પરિણામ નહીં આવે તો શેરીના લોકોને સાથે રાખીને નગરપાલિકામાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને લઈને હલ્લાબોલ કરવામાં આવશે। इतना दिन से बहुत दिन से फोन कर रहा हूँ कि गटर 20 दिवस से गटर भरी गया है, कोई बात मानने के तैयार नहीं है। 20 दिवस से भरी गया है। कोई साहब ने फोन करी, कीर्तिभाई ने फोन करी, मोदी भाई से मोदी फोन કર્યો, मोदी भवेश भाई साहेब ने मोदी पर फोन करी, કોઈ સાહેબ ને ફોન કર્યો, કોઈ સાહેબ ને ફોન કરી, જયવીર બનાવી બધાને ફોન કરી, કોઈ આપી જવાબ આલતો નથી। થઈ જાય છે એમ કીધા છે। છેડિયા દરવાજા પાસે બાલાપીની શેરી, છેલ્લી શેરી। મારું નામ ધરમસિંહભાઈ નાગજીભાઈ દેસાઈ। મેં પ્રમુખ સાહેબને 10 વખત ફોન કર્યો, વત્તા ભાવેશભાઈને ફોન કર્યો, કીર્તિભાઈ પટેલને ફોન કર્યો, છાયાબેન સુધરી સભ્યને ફોન કર્યો અમારા વોર્ડના, કોઈ સાંભળતા નથી સાહેબ। આ પ્રોબ્લેમ અમારે લગભગ 20 દિવસથી છે અને પ્રમુખ સાહેબે ચોખ્ખું કહ્યું કે તમારે પ્રાઇવેટ જગ્યા છે, એટલે પ્રાઇવેટ ઉભરાય છે, તમારે કરાવવું પડે કે ખગરી 10 ફોન કર્યા પ્રમુખ સાહેબને, છાયાબેનને અમારા વોર્ડના સભ્ય ફોન કર્યો, પછી ના ગોપાલભાઈ નહોતો કર્યો, પછી કીર્તિભાઈને ફોન કર્યો, ઓએસ સાહેબને ફોન કર્યો, જયભાઈ રોમીને, એમને કહ્યું કે કીર્તિભાઈને ફોન કરો ભૂગર્ભ શાખામાં, બરાબર। કીર્તિભાઈ કહ્યું મારા અંડરમાં નથી આવતું કે તમે ભૂગર્ભમાં, ભાવેશ મોદીને ફોન કર્યો ભૂગર્ભ શાખાના। છેલ્લા 20 દાડોથી અમારી ગટર ઉભરાય છે, કોઈ અધિકારી કે ગમે તે સાહેબો હોય કોઈ વ્યવસ્થિત જવાબ આવતા એનો નિકાલ લાવતા નથી। થઈ જશે એટલું જ કહે છે, તમામ બે નોમે આપે બધા એમ જ કીધું। એટલે હલો સાહેબ, અમારે કેટલાય સાહેબોને અમે ફોન કરીને કીધું છે પણ અમારા કોઈ પ્રશ્નનો હલ થતો નથી અને આ ગટર ઉભરાઈ જાય છે। છેલ્લા 15 દિવસથી અમારે બધા ઘરના છોકરા મોડા પડે છે અને બૈરાઈ બાપડા બીમાર પડી ગયા છે પણ કોઈ એને સંભાળ લેતું જ નહીં। આ ગટરનું પાણી થઈ છેલ્લેથી મોડી થઈ તો ચોપાવતી સાહેબ આવે છે એટલું બધું મંદિર સુધી, તો કોઈ એનો નિવારો લાવતો નહીં સાહેબ। 15 દાડાથી ક્યાં કરીએ છીએ, બધાને ફોન કર્યા પણ કોઈ એનો હલ આવતો નથી। હવે એમ કહે છે કે તમે તાર મીડિયામાં છો, શું હવે મીડિયામાં છો તમે, હવે મીડિયામાં સાહેબ જઈએ તારે મેળ આવે શું? અને પ્રમુખ સાહેબને ફોન કર્યો, બધાને સાહેબ ફોન કર્યા છે, શું બધા અધિકારીઓને બધાને ફોન કર્યા પણ કોઈ અફળતું નથી અમારું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।